હેલો ફ્રેન્ડ્સ, આજે તો એકદમ સ્પેશિયલ એટલે કે શિયાળા સ્પેશિયલ રેસીપી લઈને આવી રહી છું. આપણે બનાવવાનું છે શિયાળા સ્પેશિયલ વસાણું. એટલે એટલી મસ્ત એવી રેસીપી છે તો તમે અત્યારે શિયાળામાં સિઝનમાં જો આ રેસીપી બનાવીને ઘરે જમશો તો 12 મહિના તમારી સેહત સારી રહેવાની છે અને તમારે કોઈ પણ દવા કે એવું લેવાની જરૂર ઓછી પડશે. અને એટલી મસ્ત એવી રેસીપી છે. અને આપણે દેશી વસાણું બનાવવાનું છે. કાટલું કરતાં પણ સારી એવી રેસીપી છે અને મેથીના લાડુ કરતાં પણ સારી રેસીપી છે. તો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને રેસીપી સારી લાગે તો લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો એટલી સરસ એવી રેસીપી બનાવી છે, આપણે વસાણું બનાવ્યું છે. આના માટે ચાલો મારા રસોડામાં કે કઈ રીતે હું બનાવું છું. તો આટલી સામગ્રી આપણે જોશે અને બહુ સરસ એવી રેસીપી બનવાની છે. તો આપણે ઘી લેવાનું છે, દૂધ લેવાનું છે, મલાઈ લેવાની છે અને ગોળ લેવાનો છે અને ઘઉંનો લોટ છે અને ચણાનો લોટ છે અને આ બધું વસાણું છે. અને આપણે ગુંદર પણ લેવાનો છે, ગુંદ અને આ કાજુ બદામ દ્રાક્ષને આ રીતે મેં લઈ લીધું છે, પિસ્તાને લીધું છે. અને આટલી વસ્તુ તો જોશે અને તમે કાંઈ પણ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. બધું જરૂરી એવું નથી. આ તો તમારે ટેસ્ટના અનુકૂળ તમારે જે વધારે ઓછું કરવું હોય પણ આટલું મેં લીધું છે, તમારે જોઈ પ્રમાણે તમે લઈ શકો છો. તો હવે આપણે વાસણ ગરમ મૂકી દેવાનું છે. જે કડાયેલો કે તમે નોનસ્ટિક પેન લેતા હોય પણ જાડા તળિયાવાળું લેવાનું છે એટલે બનાવવામાં આસાની રહે અને સરસ એવી રેસીપી બને. અને એમાં તરત જ આપણે ઘઉંનો લોટ એડ કરી દેવાનો છે અને લોટો મીડિયમ ફ્લેમ રાખવાની છે એટલે લોટ બળી ના જાય અને સહેજ શેકાઈ રહે તરત જ આપણે એમાં ચણાનો લોટ એડ કરવાનો છે. કોઈ બી કંપનીનો તમે લઈ શકો છો, ઘરનો દળાવેલો હોય તોય પણ ચાલે. બધા આમાં ખાલી ઘઉંનો લોટ યુઝ કરે છે પણ મેં એમાં ઘઉંનો અને ચણાનો 2 લોટ યુઝ કર્યો છે એટલે એટલી સરસ એવી રેસીપી થાય છે અને વસાણામાં ટેસ્ટ પણ કંઈક અલગ જ આવે છે. તો આપણે એને શેકી લેવાનો છે. થોડી એવી સ્મેલ આવે, થોડો જેવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે એટલે એક રેસીપીમાં ટેસ્ટ અલગ આવે. થોડોક એવો લોટ શેકાઈ ગયો છે અને સ્મેલ પણ આવવા લાગી છે. તો સાથે સાથે મારે બીજું પણ કામ ચાલુ છે. દાળ ભાત પણ વહેલા ચડાવી દીધા હતા કુકરને તપેલીને એટલે એ પણ સાઈડમાં થાય છે. આ બધું એકલા કરવું પડે છે એટલે ઘણું બધું સાવધાનીથી કામ કરવું પડે છે, સ્પીડમાં કરવું પડે છે. લોટ શેકાઈ ગયો છે એટલે આપણે તરત જ એને વાસણમાં કાઢી લઈશું અને એ જ કઢાઈને થોડી એવી સાફ કરીને ફરીથી ગરમ મૂકી દઈશું અને એમાં આપણે ઘી એડ કરી દઈશું. વાસણ બગાડવાની જરૂર નથી, આપણે એક જ વાસણમાં કરી શકીએ છીએ. આ રીતે આપણે ઘી ગરમ મૂક્યું છે અને મેં એમાં સહેજ ગુંદર નાખી જોયો તો એકદમ ફ્રાય થઈ ગયો છે એટલે આપણે હવે બધો જે ગુંદ છે એને ફ્રાય કરી લેવાનો છે. તો આ જ રીતે હું બધો ગુંદ એડ કરીને ફ્રાય કરી લઉં છું. બધી પ્રોસેસ નથી બતાવતી, વિડીયો ઘણો લાંબો થઈ જાય એવું છે એટલે થોડું મોટું મોટું જ બતાવું છું. આ રીતે મેં ગુંદને ફ્રાય કરી લીધો છે. સરસ એવો ઇઝીલી ફ્રાય થઈ ગયો છે અને ગેસની આંચ થોડી લો ટુ મીડિયમ રાખવી એટલે દાજી ના જાય. અને હવે આપણે દ્રાક્ષને પણ એટલે કે કિસમિસને પણ ફ્રાય કરી લેવાની છે, એટલે તળી લેવાની છે. અને સરસ એવી એકદમ મસ્ત એવી આપણી દ્રાક્ષ ફ્રાય થઈ ગઈ છે તો એને પણ એક વાસણમાં નીકાળી લઈશું. અને આ રીતે તમે ડ્રાયફ્રૂટ છે ને બધું જેટલા ડ્રાયફ્રૂટ તમે આમાં યુઝ કરવાના છો એને ફ્રાય કરીને લેવાના છે અને અલગ અલગ ફ્રાય કરવાના છે. બધામાં મોઇશ્ચર અલગ અલગ હોય છે એટલે એકસાથે તમે બધું ફ્રાય કરશો તો કોઈ બળી જશે ને કોઈ કાચું રહેશે. એટલે આ રીતે આપણે બધા ડ્રાયફ્રૂટ્સને અલગ અલગ જ આ રીતે ફ્રાય કરવાના છે. આપણા કાજુ પણ તળાઈ ગયા છે અને હવે બદામને થોડી તળી લેવાની છે. અને આનો ટેસ્ટ એકદમ આમ ક્રન્ચીનેસ આવશે અંદર તમે જ્યારે જમશો. એટલે કાચું તો બધા યુઝ કરે છે પણ આ રીતે ફ્રાય કરીને યુઝ કરવું એ મારી ટ્રીક છે અને મારી ટ્રીકને ફોલો કરશો એટલે તમે આવી જ રેસીપી બનાવી શકશો. અને આ બધું આપણું ફ્રાય થઈ ગયું છે અને મેં આ પ્લેટને ઓલરેડી ગ્રીસ કરીને જ રાખી હતી એટલે પછી ઉતાવળમાં ભૂલાઈ ના જાય. તો આ બધું હવે આપણે ડ્રાયફ્રૂટ છે એને થોડું કટ કરી લેવાનું છે કે કાજુ બદામને કટ કરવાના છે. આ રીતે આપણે કાજુના ટુકડા કરી લેવાના છે, બારીક બારીક ટુકડા કરવાના છે. અને મોટા કરી શકો પણ લાડુ બનાવો તો થોડા મોટા હોય તોય ચાલે પણ આપણે ત્યાં સુખડી બનાવવાના છે. એટલે આ રીતે બદામ થોડી ગરમ હતી એટલે એને સાઈડમાં રાખી દીધી છે અને આ રીતે બધો ભૂકો કરી દીધો છે મેં ગુંદનો. આ બધું આપણું એકદમ સરસ ચોપ થઈ ગયું છે. તો હવે આ ઘી પણ થોડું એવું ગરમ જ છે, બહુ ગરમ નથી ને આપણે એમાં ગોળ એડ કરી દેવાનો છે
અને ગોળની આપણે પાઈ નથી કરવાની, ગોળને ખાલી મેલ્ટ જ કરવાનો છે. બહુ પાઈ થઈ જશે તો આપણી સુખડી કડક થઈ જશે. અને મારી ટ્રીક પણ છે કે ઘણાને સુખડી કે બનાવતા હોય તો કડક થઈ જાય છે, પણ એની પણ ટ્રીક આપવાની છું. તો આ રીતે ગરમ ગરમ ઘી ને ગોળ હોય એમાં જ આપણે ગુંદ એડ કરવાનો છે, એટલે થોડી ઘણી કચાશ હશે એ આમાં દૂર થઈ જશે. અને એકદમ આપણો ગોળ બધો મેલ્ટ થઈ ગયો છે, તમે જોઈ રહ્યા છો સરસ એવો બધો ગોળ મેલ્ટ થઈ ગયો છે. તો આપણે એમાં વસાણું છે આ બધું એડ કરવાનું છે. કાટલું પાવડર છે, સૂંઠ પાવડર છે અને મેથી પાવડર પણ છે અને ગંઠોડાનો પાવડર પણ છે. આ રીતનું મેં વસાણું બનાવ્યું છે અને ગરમ ગરમમાં જ એડ કરવાનું છે. અને એકદમ એની કચાશ વહી જાય એટલે તરત જ આપણે એમાં જે શેકેલો લોટ રાખ્યો તો એને એડ કરી દેવાનો છે. અને ઘી ને ગોળ મેં થોડું મીડિયમ જ વાપર્યું છે, બહુ વધારે નથી વાપર્યું. હવે આપણે એમાં તરત જ જે મલાઈ આપણે રાખી હતી અને ફ્રેશ જ મલાઈ યુઝ કરવાની છે. એકદમ ફ્રેશ જો આપણી મલાઈ હશે તો આ વસાણું ઝાઝા દિવસ રહેશે, અને જો તમે વાસી યુઝ કરી હશે તો જલ્દી ખરાબ થઈ જવાનો ચાન્સ રહેશે. તો આ રીતે આપણે બધું એકદમ મિક્સ કરી દેવાનું છે. અને કોઈથી પાયો જો પાકો થઈ ગયો હોય કે તમે જો ગોળનો પાઈ કોઈ પાકી થઈ ગઈ હોય અને સહેજ તમને લાગતું હોય કે કડક થઈ જશે તો એની પણ મારી ટ્રીક છે. અને આ રીતે જો હું કહું છું એ રીતે તમે બનાવશો તો ક્યારેય તમારી સુખડી કે કોઈ બી વસ્તુ આ રીતની ખરાબ નહીં થાય. અને આટલું થઈ ગયા પછી આ સ્ટેપ ઉપર આપણે દૂધ એડ કરવાનું છે, એટલે એકદમ સોફ્ટ એવી આપણી સુખડી બનવાની છે. અને સહેજે કડક નહીં રહે અને લોંગ ટાઈમ સુધી સોફ્ટ જ રહેશે. અને ગોળ તમારો સહેજો કડક થઈ ગયો હશે તોય પણ સરસ સોફ્ટ એવી બની જશે. અને હવે આપણે બધું ડ્રાયફ્રૂટ્સ એડ કરી દેવાનું છે. અને મારા ઘરે તો આ રીતની જ રેસીપી બને છે ને ક્યારેય મારાથી રેસીપી ખરાબ નથી થતી કે કોઈ બી વસ્તુ કરું છું તો મને યાદ નથી આવતું કે મેં કોઈ દિવસ આ વસ્તુ ખરાબ કરી હશે કે સુખડી મારાથી કડક થઈ હશે. સોફ્ટ જ થાય છે અને સરસ નરમ એવી જ રહે છે. આ રીતે બધું એકદમ મિક્સ થઈ ગયું છે. અને સ્ટેપ બાય સ્ટેપ મારી ટ્રીકને ફોલો કરજો એટલે તમે સેમ રેસીપી બનાવી શકશો. અને મિક્સ બધું એકદમ સરસ એવું મિક્સ કરી દેવું એટલે કંઈ છૂટું ના પડે. અને આ રીતે ચેક કરીને જોવું, જો સૂકું વધારે લાગતું હોય તો તમારે ઘી વધારે એડ કરવું પડશે. અને એકદમ સરસ એવું આમ લાડુ જેવું થઈ જતું હોય તો બહુ ઘીની જરૂર નહીં પડે. મેં થોડું ઘી વધાર્યું હતું, જરૂર પડશે તો આપણે ઉપરથી એડ કરીશું. એટલે થોડું એવું ઘી રાખ્યું છે એને આપણે એડ કરી દેવાનું છે. અને કોઈ બી વસ્તુની મેઝરમેન્ટ નથી કરતી ને તોય મારી વસ્તુ બધી એકદમ માપસર પ્રમાણમાં જ થાય છે. અને એ પણ મારી બનાવવાની ખૂબી છે. મને બધો શોખ છે એટલે હું કાયમ બધું કંઈક કંઈક બનાવતી રહું છું, એટલે આપને આઈડિયા આવી જ જાય છે કે કઈ રીતે કરું. અને તમે પણ આ રીતે શીખી શકો છો. તો હવે સરસ એવું વસાણું થઈ ગયું છે કમ્પ્લીટ. એકદમ બધું મિક્સ થઈ ગયું છે. તમને અત્યારે લાગે છે છૂટું છે, પણ એવું છૂટું નથી. જો થોડું ઘી એક્સ્ટ્રા હશે તો બધું સાઈડમાં નીકળવા માંડશે અને કોઈને ભાવશે નહીં. તો આ રીતે બધું પ્રમાણસર જ છે એટલે આપણે એક થાળી ગ્રીસ કરીને રાખી હતી એમાં બધું નીકાળી લઈશું. અત્યારે સહેજ તમને લાગે છે એવું કડક, પણ કડક છે નહીં, એકદમ લિમિટમાં જ છે બધું ઘી ને ગોળ બે. એટલે ઘી સાઈડમાં નીકળે નહીં એટલે મેં થોડું ઓછું જ નાખ્યું હતું ઘી. અને પ્રમાણસર જ ઘી છે કે કાઢવું ના પડે અને એનો બગાડ ના થાય. અને એકદમ સરસ એવું આપણું વસાણું બની ગયું છે. આ રીતે એને તાવીતાથી થોડું દબાઈ લઈશું. અને ગરમ ગરમ બધું પ્રોસેસ કરી લેશો તો ઇઝી થશે. અને આપણે જે વાટકો ઘીવાળો રાખ્યો તો એનેથી જ હું આ દબાવું છું એટલે ખોટા બીજા વાસણ પણ ના બગડે. અને હું ઓછા વાસણમાં જ આ બધું આપણે કરવાનું છે. આટલી પ્રોસેસ કરી મેં આમાં 4 વાસણ જ બગાડ્યા છે. રીતે બધું એવું દબાઈ લેવાનું છે. અને ગરમ ગરમમાં બધી પ્રોસેસ કરી લેશો ને તો ઇઝી પડશે. તો સરસ એવું થઈ ગયું છે. અને આપણે પિસ્તા રાખ્યા હતા એને બારીક ચોપ કર્યા છે અને હવે આ રીતે ગાર્નિશ કરવાનું છે. અને પિસ્તા ઉપર જ સારા લાગે છે, અંદર ટેસ્ટ એનો કડવો થઈ જાય છે. આપણે આ રીતે ગાર્નિશ કર્યું છે અને પછી એને આ રીતે ટેપ કરી દઈશું એકદમ, એટલે જે પિસ્તાની કતરણ છે એ બધી અંદર થઈ જાય અને સરસ એવો લુક આવે છે. આ રીતે આપણી રેસીપી મસ્ત એવી બની ગઈ છે. સરસ એવી આપણી સુખડી થઈ ગઈ છે તૈયાર. આ તો તમને અત્યારે આવું લાગે છે, પણ તમે બનાવશો, તમે જમશો
અને ઘરે ટ્રાય કરશો તો તમને ખ્યાલ આવશે કેટલી સરસ એવી રેસીપી બને છે. અને મારી ગેરંટી છે, મારી આટલા વર્ષની અનુભવ છે, આ રીતે તમે બનાવશો તો સરસ જ થવાની છે. તો આપણે હવે કટ કરી લેવાના છે. તમને જેવા ગમે એ જ શેપમાં તમારે કટ કરવાના છે. અને તમે લાડુ પણ વાળી શકો છો, પણ મારે લાડુ હજી બનાવવાના છે. મેથીના લાડુ બનાવવાની છું, એટલે અત્યારે મેં વસાણાની સુખડી બનાવી છે. અને આ રીતે મેં કટ કરી લીધા છે. અને હજી આપણે ઘણી બધી રેસીપી બનાવવાની છે, અને બધી સારી સારી એવી હેલ્ધી એવી રેસીપી મારે તમારી સાથે શેર કરવી છે. તો સરસ એવું આપણું વસાણું બની ગયું છે, સુખડી બની ગઈ છે. તમને એક પીસ કાઢીને બતાવું છું એ કેટલું ઇઝીલી એવું નીકળી જાય છે અને કેટલું સરસ લાગે છે, અને એકદમ સોફ્ટ એવું છે. તો તમે જોઈ રહ્યા છો સરસ એવું આપણું વસાણું બની ગયું છે. એ વસાણાની સુખડી બની છે, શિયાળા સ્પેશિયલ. અને બહુ ઠંડી પડે ત્યારે તમારે આવું બધું જમવું જોઈએ. અને તમે ઘરે બનાવજો અને મને કમેન્ટ કરજો અને કેટલી સરસ એવી રેસીપી બની છે. અને મેથીના લાડુ પણ હું શેર કરવાની છું, અને કાટલું પણ શેર કરવાની છું. આ રીતે આપણે આવી રેસીપી બનાવી છે. રેસીપી સારી લાગે, મારી ટ્રીક, મારી ટિપ્સ તમને સારી લાગે અને તમે ઘરે આવું સરસ બનાવી શકો તો મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કેવી બની છે મારી રેસીપી. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ફ્રેન્ડ.